નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. દિવ્ય સંતાન પ્રાપ્તિની ગર્ભધારણ પૂર્વેની તૈયારીની આ 30 દિવસની પુરુષોત્તમ માસ વિશેષ પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ યાત્રાનો 5મો દિવસ છે. માતા પિતા બનવું એ માત્ર શારીરિક ક્રિયા નથી, પણ બે આત્માઓનું દિવ્ય મિલન અને એક શ્રેષ્ઠ આત્માને પૃથ્વી પર આવકારવાનું આધ્યાત્મિક આમંત્રણ છે. પણ આ આમંત્રણ ક્યારે સફળ થાય? જ્યારે આપણી મનઃસ્થિતિ શુદ્ધ હોય. પુરુષોત્તમ માસ એટલે મલિનતાને દૂર કરી મનને પરમાત્મામાં લીન કરવાનો સમય. આજે આપણે આપણા મનની અધીરતા અને ચિંતાઓને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પિત કરીશું અને મનને ભક્તિમય બનાવવાની પ્રાર્થના કરીશું. આવો, આંખો બંધ કરીએ, હૃદયમાં ગોપી ભાવ અને સમર્પણ લાવીએ અને આ 5મા દિવસની દિવ્ય પ્રાર્થનામાં લીન થઈએ. હે મધુસૂદન, ગર્ભધારણ પૂર્વે મારા મનને આપના ચરણારવિંદમાં સ્થિર કરો. પુરુષોત્તમ માસની પવિત્રતા મારા મનોરથને શુદ્ધ કરે. હે પ્રભુ, ઘણીવાર મન સંતાન પ્રાપ્તિ માટે અધીર બને છે, અથવા ચિંતામાં ડૂબી જાય છે કે પછી ચિત્ત અશાંતિમાં ઘેરાઈ જાય છે. પણ હે કૃષ્ણ, મને એવો વિશ્વાસ છે કે આપની ઈચ્છાથી જે થશે તે શ્રેષ્ઠ જ હશે. મારું મન રાધાજી જેવું સમર્પિત અને ગોપીઓ જેવું અનન્ય બને. આવનાર બાળક ગર્ભમાં આવતા પહેલાં જ મારા ભક્તિમય તરંગોને ઝીલી શકે. આ માસનો પ્રત્યેક દિવસ મારા માટે એક તપસ્યા સમાન છે, જેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર એક શ્રેષ્ઠ આત્માને આ પૃથ્વી પર લાવવાનો છે. હે ગોવિંદ, આ સંસાર અનંત ચિંતાઓથી ભરેલો છે. ક્યારેક સમાજના પ્રશ્નો, ક્યારેક માતા બનવાનો સમય વીતી જવાનો ડર, તો વળી ક્યારેક શ્રેષ્ઠ માતા બની શકીશ કે નહીં તેની અધીરતા મારા મનને ઘેરી લે છે. પણ પ્રભુ, આજે હું મારી તમામ અધીરતા આપના ચરણોમાં સોંપું છું. જેમ યમુનાજીના શાંત નીરમાં આપનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તેમ મારું મન પણ અધીરતા છોડીને એટલું શાંત બને કે આવનાર દિવ્ય આત્માને મારા ગર્ભમાં પવિત્રતાનો જ અહેસાસ થાય. હે શ્યામ, પુરુષોત્તમ માસના આ દિવસો મારી આંતરિક શુદ્ધિના દિવસો છે. હું કોઈ સામાન્ય સંતાનને જન્મ આપવા નથી ઈચ્છતી. મારે તો ધ્રુવ, પ્રહલાદ કે અભિમન્યુ જેવી તેજસ્વી ચેતનાને આવકારવી છે. અને તે માટે મારી મનોસ્થિતિ રાધાજી જેવી અનન્ય હોવી જોઈએ, જ્યાં સંશયને કોઈ સ્થાન ન હોય, માત્ર ને માત્ર શ્રદ્ધા હોય. મારા વિચારોના તરંગો એટલા સકારાત્મક અને દિવ્ય બને કે બ્રહ્માંડમાંથી કોઈ પરમ પવિત્ર આત્મા મારી કુખે આવવા ઉત્સુક બને. હે શ્રી કૃષ્ણ, મારી આ તપસ્યાનો સ્વીકાર કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. માતા પિતા બનવા ઈચ્છતા વહાલા શ્રોતાઓ, આજે આખો દિવસ આ પ્રાર્થનાના ભાવને હૃદયમાં સંગ્રહી રાખજો. જ્યારે પણ મનમાં કોઈ ચિંતા કે અધીરતા આવે, ત્યારે આંખો બંધ કરી મધુસૂદનને કહેજો કે પ્રભુ, આપની ઈચ્છાથી જે થશે તે શ્રેષ્ઠ જ હશે. જો તમને આ પુરુષોત્તમ માસની ગર્ભધારણ પૂર્વની આધ્યાત્મિક તૈયારીની શ્રેણી ગમી રહી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આ દિવ્ય ભાવો અન્ય પરિવાર સુધી પહોંચે તે માટે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું 6ઠ્ઠા દિવસની એક નવી સંકલ્પયુક્ત પ્રાર્થના સાથે. ત્યાં સુધી શ્રી કૃષ્ણના સ્મરણમાં રહો, સ્વસ્થ રહો, સકારાત્મક રહો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાધે. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.